નમસ્તે, મારું નામ રાજુ પટેલ છે. મેં 24 વર્ષનો છું. હું નવસારી રહું છું. એક દિવસ હું અને મારા મિત્રો લગ્નમાં જવા માટે બાઇક પર જતા હતા. રસ્તામાં એની ભૂલથી અમારો એક ટ્રક જોડે એક્સિડન્ટ થયું અને હું પાછળ બેઠો હતો અને ઉછળીને રસ્તા ઉપર પડ્યો અને બેભાન થઈ ગયો. જ્યારે હું બાનમાં આવ્યો ત્યારે હું નજીકની હોસ્પિટલમાં હતો. બાકી તો બધું સારું હતું, પણ મારો ડાબો હાથ હાલતો ન હતો. ડાબો હાથ હું ઉચકી બી નહીં શકતો હતો, પણ એની જાતે હું હલાવી પણ શકતો ન હતો. અમે ઘણા બધા ડૉક્ટરને મળ્યા, પણ એનું કોઈ સોલ્યુશન ન આવ્યું. મારો હાથ ખોટો પડી ગયો હતો અને એ હવે સદંતર કામ કરતો બંધ થઈ ગયો હતો. અને મારા મિત્ર જોડે વાત થઈ હતી, તો એમણે મને સુરતના ગ્લોરિયસ હોસ્પિટલમાં ડૉક્ટર દિલીપરિયાને મળવાનું જણાવ્યું. એટલે તરત જ હું સુરત ડૉક્ટર દિલીપરિયાને મળવા માટે આવી ગયો. ડૉક્ટર દિલીપરિયા સરે મને તપાસ્યો, જરૂરી ટેસ્ટ કરાયા અને ઓપરેશન કરવાનું સજેશન આપ્યું. પછી મેં એમની પાસે ઓપરેશન કરાવ્યું. એમણે મારા પગની નસ લઈને મારા ખભા પર જે હાથ ખોટો પડી ગયો હતો ત્યાં આગાડી જોડી. ત્યારબાદ મારું ઓપરેશન પૂરું થયું. ધીમે ધીમે મને રિકવરી આવવાની શરૂઆત થઈ ગઈ. આજે પરિસ્થિતિ એવી છે કે મારો આ ડાબો હાથ જરા પણ હલતો ન હતો, ખોટો પડી ગયો હતો. તે હવે હલતો થઈ ગયો છે. મારો ખભો હું હલાવી શકું છું. મારી કોણી પણ મેં હલાવી શકું છું. મારા આંગળા પણ હવે હાલતા થઈ ગયા છે અને હું નાની મોટી વસ્તુઓ મારા ડાબા હાથથી ઉંચકી રાખી શકું છું. મારો હાથ ચાલુ થઈ ગયો તો મને એવું લાગ્યું કે મને નવું જીવનદાન મળ્યું. હું ડૉક્ટર દિલીપરિયાનું આ ઓપરેશન કરવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર દિલીપરિયા ખૂબ જ સારા ડૉક્ટર છે અને એમના હોસ્પિટલનું વાતાવરણ ખૂબ જ સારું છે. જો તમને આવો કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો તમે ચોક્કસ ડૉક્ટર દિલીપરિયાની મુલાકાત લેજો. ધન્યવાદ.